તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ છે અને તેને લઈને અન્ય મહત્વપૂર્ણ સમાચાર સુરતથી જે સામે આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। નિવેદન સામે આવ્યું છે। સુરત મહાનગરપાલિકાનું હાલની જે પરિસ્થિતિ છે, સુરતીઓ તૈયાર થઈ જાવના સૂત્ર હેઠળ આ નિર્ણય રવિવારે યોજાવાની હતી 10 કિલોમીટરની રાત્રિ સાયક્લોથોન। જે સાયક્લોથોનને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે, રદ કરવામાં આવી છે। મનપા દ્વારા રાત્રિ સાયક્લોથોન જે હાલ રદ કરવાનો નિર્ણય કર્યો છે। મેદસ્વીતા મુક્તિના સંદેશ સાથે આયોજન કરવામાં આવ્યું હતું આ સાયક્લોથોનનું, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા આ નાઇટ સાયક્લોથોન છે તેને મુલતવી રાખવામાં આવી છે। પોલીસ પરેડ ગ્રાઉન્ડથી આ સાયક્લોથોન શરૂ થવાની હતી, પરંતુ આ સાયક્લોથોનને હાલની પરિસ્થિતિને જોતા રદ કરવાનો નિર્ણય કર્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સુરતીઓ તૈયાર થઈ જાવના સૂત્ર હેઠળ આ મોટો નિર્ણય કર્યો છે સુરત મહાનગરપાલિકાએ। મેદસ્વીતા મુક્તિના સંદેશ સાથે જે આયોજન કરવામાં આવ્યું હતું સાયક્લોથોનનું, તે આયોજનને રદ કરવાનો નિર્ણય કર્યો છે। હાલની પરિસ્થિતિને જોતા નાઇટ સાયક્લોથોન જેને રદ કરાઈ છે। પોલીસ પરેડ ગ્રાઉન્ડથી આ સાયક્લોથોન જે શરૂ થવાની હતી તેને રદ કરવાનો નિર્ણય કર્યો છે સુરત મહાનગરપાલિકાએ। સુરતીઓ તૈયાર થઈ જાવના સૂત્ર હેઠળ આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। મેદસ્વીતા મુક્તિના સંદેશ સાથે આયોજન કરવામાં આવ્યું હતું। તો કે હાલની જે પરિસ્થિતિ છે, ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે, તે પરિસ્થિતિને જોતા સુરત મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે। સાયક્લોથોનનું જે આયોજન હતું તે આયોજનને રદ કર્યું છે। તો તૈયાર થઈ જાવના સૂત્ર હેઠળ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મેદસ્વીતા મુક્તિના સંદેશ સાથે આયોજન કરવામાં આવ્યું હતું આ સાયક્લોથોનનું। જે સાયક્લોથોન રદ કરવામાં આવ્યું છે, મુલતવી રાખવામાં આવ્યું છે હાલ નાઇટ સાયક્લોથોનને લઈ આ સમાચાર। પોલીસ પરેડ ગ્રાઉન્ડથી આ સાયક્લોથોન જે શરૂ થવાની હતી, જે સુરત મહાનગરપાલિકા દ્વારા આ મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મેદસ્વીતા મુક્તિના સંદેશ સાથે આ આયોજન હતું સાયક્લોથોનનું, જેને હાલ મુલતવી રાખવામાં આવ્યું છે। હાલની પરિસ્થિતિને જોતા નાઇટ સાયક્લોથોન મુલતવી રાખાઈ છે।